i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના ગામ ઉધાવડા નાના ફળિયા બાબુભાઈ સોમાભાઈ વણકરના ખેતરમાં થઈ અને પસાર થતી સિંચાઈ વિભાગની કેનાળમાંથી લીકેજ થતા પાણીના કારણે ફળિયામાં લઈ જવાતો માલ સામાન લીકેજના કારણે જતો નથી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ઉધાવડા ગામે અમારેરી માલિકીના સર્વે નંબરોમાં પસાર થતી સિંચાઈ વિભાગની કેનાળમાં પાણી લીકેજ થવાના કારણે અમારા ફળિયામાં ટ્રેક્ટર કે કોઈ વાહન મારફતે માલ સામાન અમારા ફળિયાના ઘરોમાં લઈ જવાતો માલ સામાન કેનાળનું પાણી લીકેજ થતું હોવાના કારણે જતું નથી। મળતી માહિતી મુજબ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને અમારી રજૂઆતને કોઈ ધ્યાને લેતા નથી, જેના કારણે દરરોજ પાણી લીકેજ થતાં અમારા ફળિયાના લોકોને ઘણી જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હવે જોવું રહ્યું કે સિંચાઈ વિભાગના અધિકારી કર્મચારીઓ કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। અમારે રેતી લાવી હોય કે સિમેન્ટ લાવવો હોય કે એટો લાવી હોય, કોઈ સાધન આવતું નથી। કેનાલનું પાણી 24 કલાક ચાલુ રહે છે, તો ટ્રેક્ટર ફસાઈ જાય છે। બે જગ્યાએ ફસાઈ ગયું ટ્રેક્ટર, તો હમણાં કાઢ્યું છે। 20-25 માણસ ભેગા કર્યા છે ને હમણાં ટ્રેક્ટર કાઢ્યું છે। હવે એક જ ટ્રેક્ટર આવ્યું છે રેતીનું, ફરી બીજા ટ્રેક્ટરવાળા બધા ના પાડે છે, તો મારે કઈ રીતે લાવવાનું?